પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કડિયા પ્લોટ શેરી નંબર 6 માં રહેતો જીતેશ છગનભાઈ મહેતા નામનો યુવાનનું મોત નીપજ્યું હતું. જે મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવ અંગે માહિતી આપી હતી. ગઈ તારીખ 27/1/26 ના રોજ સૌરાષ્ટ્ર કેમિકલ કંપનીમાં જીતેશ છગનભાઈ મહેતા હતા. તેઓ સૌરાષ્ટ્ર કેમિકલ કંપનીના વેટ ડિપાર્ટમેન્ટમાં સોડા એસનો જે બેલ્ટ હોય એમાં જે માલ એનો પણ કંપનીનો જે નીચે પડી જતો એ ઉપાડી અને એની ઉપર ફરીથી મૂકવાનું કામકાજ કરી રહ્યા હતા. એ દરમિયાન એમનું જે એ બેલ્ટ હોય ત્યાં એની બાજુમાં એક ચોરસ ગોખલા જેવું છે, ત્યાંથી પડી જવાથી એમનું મૃત્યુ થયું છે. સદરહુ બાબતે એમને તાત્કાલિક ભાવસીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ભાવસીજી હોસ્પિટલમાંથી એમને જીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ગઈ તારીખ 4/2 ના રોજ જામનગર જીજી હોસ્પિટલ ખાતેથી એમના અકસ્માત મોતના કાગળો અમને અહીંયા સોંપવામાં આવતા 5/2 ના રોજ અમોએ એની એડી દાખલ કરી છે. એડી બાબતે અમે ત્યાં સ્થાનિક જગ્યાનું પંચનામું કર્યું છે, એમના સગા ભાઈનું નિવેદન લીધેલું છે અને એમની જોડે જે કામ કરતા હતા એ ભાઈનું નિવેદન લીધેલું છે કે આખી ઘટના કઈ રીતે બનેલી છે. ત્યાં ઉપર એક 3જા માળે ઓપરેટર હતા, એમનું નિવેદન લેવાનું હજી અમારી કાર્યવાહી ચાલુ છે. સદરુ એક્સિડેન્ટલ ડેથ બાબતે પોલીસ વિશેષમાં તપાસ કરી રહી છે. નિવેદનમાં એમના જે ભાઈ છે એમણે કોઈ એલિગેશન કરતું નિવેદન આપેલું નથી. અમારા તરફથી એમને પૂછવામાં આવેલું હતું આજરોજ સવારે કે આપને આ બાબતે કંઈ એલિગેશન હોય કે કંઈ જણાવવું હોય, તો એમને કહેવાનું એવું છે કે આ બાબતે એમનું કંઈ કહેવું નથી અને જે કોઈ પણ નેચરલી એમનું ડેથ થયું છે એ બાબતે સહમત છે. આ બાબતે એમની જોડે જે કામ કરતા હતા જેસાભાઈ મોરી, એમનું એવું કહેવાનું હતું કે એ બંને સવારે 5:30 વાગે સવારે કામ કરતા હતા. એ દરમિયાન જેસાભાઈ મોરીને વોશરૂમ લાગી હતી એટલે એ બાથરૂમમાં ગયા અને જ્યારે એ પાછા આવ્યા ત્યારે એમને જોયું બીજા માળે કે આ ભાઈ છે એ ત્યાં હાજરમાં નહોતા. એટલે એવો તરત 3જા માળે જે ઓપરેટર હતા એમની પાસે ગયા. બંને જોડે મળીને નીચે ચેક કર્યું કે આ ભાઈ ક્યાં છે. પછી બીજા માળે એમને ચેક કરતા મળ્યું કે એ જે બેલ્ટ છે એનાથી થોડીક નીચેની હાઈટ ઉપર એ ભાઈ પડેલા હતા. ભાઈની બાજુમાં એક હેલ્મેટ પડેલું હતું. આ રીતમાં એ ભાઈને પડેલા જોઈને પછી તરત જ એ લોકો 108માં એમને ભાવસીજી હોસ્પિટલ લઈને આવ્યા. ભાવસીજી હોસ્પિટલમાં ડોક્ટરને એમની હાલત ગંભીર લાગતા ને જીજી હોસ્પિટલ રિફર કરેલા હતા. વેટ સેક્શનમાં અગાઉ જે કામદારોના મૃત્યુ થયા છે એ બાબતે પોલીસની જે તપાસ ચાલી રહી છે. આ જ રીતે બીજાના કોઈના મૃત્યુ થયે છે કે નહીં તો એ અમે વિશેષમાં તપાસ કરીશું. અને સેફટી નોર્મ્સ બાબતે અમારા તરફથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર ઓફિસર બંનેને સ્થળ વિઝિટ કરવાની સૂચના અપાઈ જવામાં આવી છે. અને જો એમને કોઈ એવું લાગે કે આ બાબતે સેફટી નોર્મ્સ નથી પાડવામાં આવ્યા અથવા તો કોઈ લેબર લોઝનો ઉલ્લંઘન થયેલો છે તો એમના તરફથી રિપોર્ટ અમે મંગાવીશું. જે એમના સગા ભાઈનું નિવેદન લીધેલું છે એમાં એવું કંઈ નથી આવ્યું. અને એના સિવાય જે એમની જોડે કામ કરી રહ્યા હતા તે દિવસે સવારે 5:30 વાગે જેસાભાઈ મોરી એમનું નિવેદન લેવામાં આવ્યું છે. એમને નિવેદન બાબતે આ કઈ કામ આ પ્રકારનું કઈ કહ્યું નથી. હજુ પણ કંપનીમાં બીજા જે અન્ય વર્કર્સ છે જે કામ કરે છે, ઓપરેટર છે કામ કરે છે, મેનેજર છે, એમના નિવેદન લેવાના બાકી છે. આખું જે પ્રશ્ન હતો કે જે 27 તારીખ જે બનાવની તારીખ છે, યસ, આપણે આમાં બતાવવામાં આવી છે 4 તારીખ. એ શું કન્ફ્યુઝન હતું? બીજું કે બનાવ કોઈ પણ કંપનીમાં બને તો એ જ દિવસે પોલીસને કંઈ જાણ કરવાની હોય છે કે અમારે જ્યાં બનાવ બન્યો છે કરવાની હોય છે કે નથી હોતી નિયમ પ્રમાણે? જે પહેલો પ્રશ્ન છે આપનો કે બનાવ 27 તારીખનો છે ને અમે એડી દાખલ કરી છે 5/2, તો બનાવ જ્યારે 27 તારીખે સવારે વહેલી સવારે જ્યારે બન્યો એ પછી તરત જ એમને ભાવસીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભાવસીજી હોસ્પિટલમાં આ બાબતે MLC દાખલ કરવામાં આવેલી છે, પરંતુ જે આ દર્દી છે એની હાલત ગંભીર છે એટલે એમને ત્યાંથી જીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. જીજી હોસ્પિટલમાંથી અમને જાણ તારીખ 4/2 ના રોજ કરવામાં આવી કાગળો સાથે, એટલે અમે એડી 5/2 ના રોજ દાખલ કરી. રહી વાત આવું કોઈ ઘટના બને તો એમને પોલીસને જાણ કરવી જોઈએ કંપની તરફથી. તો કંપની તરફથી હાલ સુધીમાં અત્યાર સુધીમાં પોલીસને આ બાબતે કોઈ જાણ કરવામાં આવી નથી. મેડમ, આ કામ ચાલુ હતું ત્યારે 2 જ વર્કર હતા?
અમને જે પ્રાથમિક નિવેદન મળ્યા એ પ્રમાણે સવારે 5:30 વાગે એ ફ્લોર ઉપર આ 2 વર્કર કામ કરી રહ્યા હતા ને ત્રીજા માળે ઓપરેટર હતું. આ અમારા જે અત્યારે 3 નિવેદન છે એના ઉપરથી તારણ છે, છતાં અમે પીએસઆઈ ને હજુ એ ફ્લોર ઉપર કે સીસીટીવી કેમેરાઝ અવેલેબલ હોય અને એનું ફૂટેજ અવેલેબલ હોય તો તપાસના કામે કબજે કરવા કહ્યું છે. જાણ નથી કરી અત્યાર સુધી કંપનીએ. એ બાબતે કોઈ કાયદાકીય જોગવાઈ કરી કંપની સામે કાર્યવાહી? કાયદા ચૂકાયું જ છે એક રીતે ઇનડાયરેક્ટલી આપણે માનીએ તો એને પોલીસથી ચૂકાયું જ છે ઘટના. આમાં કાયદાકીય જોગવાઈની રીતે જે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે ને લેબર લોઝ છે, એકચ્યુઅલમાં સેફટીની મેટર્સ છે કે નહીં, કે જે બનાવની જાણ નથી કરી, બનાવની જાણ પોલીસને કરી જ નથી. એ બાબતે અમે એમના મેનેજર કે જે કંપનીના જે કોઈ પણ જે કાર્યકર હોય જે આ કંપનીનું એકદમ જે કંઈ પણ મેનેજ કરી રહ્યા છે એ બાબતે એમનું નિવેદન લેશું.